આજે આપણે બનાવીશું મેથીના ગોટા। એના માટે મેં અહીંયા ચણાનો લોટ 3 વાટકી જેટલો લીધેલો છે। તમારી માપ પ્રમાણે લેવાનો છે। એની અંદર આપણે આખા ધાણા વરિયાળી અને કાળા મરી આ પ્રમાણમાં લઈ અને એને અધકચરા આપણે વાટી દેવાના છે આ રીતે। અને પછી એ આખો મસાલો બધો એમાં નાખી દેવાનો છે અને ત્યાર પછી થોડો અજમો સાફ કરી અને અંદર એડ કરવાનો છે અને થોડી ખાંડ નાખવાની અને થોડું મીઠું અને મીઠું નાખ્યા પછી આપણે મોળા 2 મરચાં લીધા છે એને એકદમ ઝીણા સમારી અને મેં એડ કર્યા છે। પછી 1 વાટકી જેટલું ધાણા છે લીલા અને 1 મોટી વાટકી ભરી અને મેથીના પાન છે જે મેં કાપી લીધેલા છે પહેલેથી સાફ કરી અને તો એ એડ કરવાના છે અને ત્યાર પછી થોડું પાણી એડ કરી અને એને આપણે બધું મિક્સ કરી દેવાનું છે। એનું સરસ બહુ ઘાટું બી નહીં બહુ પાતળું બી નહીં એવું આ રીતની થિકનેસ રહે એ રીતનું આપણે ખીરું બનાવવાનું છે। હવે આ ગોટા એટલા સરસ બને છે ને કે આપણે ખાતા જ રહી જઈએ। બહારના ગોટા જેવા જ બને છે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરજો। અહીંયા મેં ખાવાના સોડા લીધા છે એની અંદર 1 લીંબુનો રસ છે એ એડ કર્યો છે અને આપણે એને હવે એકદમ મસ્ત હલાવી દેવાનું છે। બધી જગ્યાએ સરસ મજાનું મિક્સ થઈ જાય એ રીતે હલાવી દેવાનું। ત્યારબાદ આપણે તેલ મૂક્યું છે ગરમ કરવા મેં પહેલેથી। પછી થોડું નવસેકું તેલ થાય ને એટલે પાછું 1 ચમચો તેલ ભરી અને આપણે એમાં એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે ગોટા ઉતારીશું। જુઓ એકદમ વ્હાઈટ, નહીં બ્લેક કે નહીં લાલ કે એવા ક્યારેય નહીં, પણ બહાર તમે ખાતા હોય ને એવા એક્ઝેક્ટ ગોટા બને છે। તો પ્લીઝ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મને સબસ્ક્રાઈબ કરજો। ઘણા બધા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા એવું કે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। અને પછી આ રીતે થઈ જાય એટલે આપણે એને ઉલટાવી દેવાના છે। ઉલટાવ્યા પછી પણ એને થોડી વાર થવા દઈશું તો આ રીતના એકદમ મસ્ત ઊંચા અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવા મસ્ત મેથીના ગોટા બને છે। અને એની જોડે મેં કઢી પણ બનાવી રાખી છે પહેલેથી। કઢીનો હું અલગથી વિડીયો તમને મૂકીશ। તો જુઓ તમે કેટલી મસ્ત મજાના ગોટા અને કઢી અને મેથીના ગોટા ખરેખર બહુ જ મસ્ત બને છે આ રીતે બનાવો તો। અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ।